નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. વડોદરા શહેરની સમાછાણી નર્મદા કેનાલમાં ગત સાંજે ધૂળેટીના દિવસે 25 વર્ષીય યુવક અજય શર્મા તેના મિત્ર સાથે નહાવા માટે ગયો હતો. જેમાં નહાતી વખતે અજય શર્મા અચાનક ડૂબવા લાગ્યો હતો. ઘટનાની જાણ થતા વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુવકની શોધખોળ શરૂ કરી હતી. વડોદરા શહેરના સમા કેનાલ પાસે એક 25 વર્ષનો નવયુવાન કેનાલમાં ખાબક્યો હતો. વડોદરા શહેરની સમાછાણી નર્મદા કેનાલમાં ગત સાંજે ધૂળેટીના દિવસે 25 વર્ષીય યુવક અજય શર્મા તેના મિત્ર સાથે નહાવા માટે ગયો હતો. જેમાં નહાતી વખતે અજય શર્મા અચાનક પાણીમાં ડૂબવા લાગ્યો હતો. આ ઘટનાની જાણ થતા વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુવકની શોધખોળ શરૂ કરી હતી. જોકે મોડી રાત સુધી યુવકનો કોઈ પતો લાગ્યો ન હતો, જેથી આજે ફરી શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઘટના વડોદરાના વોર્ડ નંબર 2 વિસ્તારમાં આવેલી સમાછાણી નર્મદા કેનાલ પાસે બની છે. આ કેનાલનો ભાગ ચામુંડાનગર તરફ આવેલો છે, જેમાં 2 યુવાનો અહીં કેનાલમાં સ્નાન કરવા માટે આવ્યા હતા. સ્નાન કરતી વખતે તેમાંથી એક યુવાન પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. યુવાનના પરિવાર દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. આ માહિતી મળતા જ તુરંત જ ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી. હાલ ફાયર બ્રિગેડના જવાનો અને યુવાનો સ્થળ પર હાજર છે. તેઓ દ્વારા કેનાલમાં ડૂબેલા યુવાનનો મૃતદેહ શોધવાના પ્રયાસો ચાલુ છે.